ક્યારે વિચાર્યું છે કે આપણે જે પાણી જોઈએ છીએ એ ખરેખર સ્વચ્છ છે કે અસ્વચ્છ? એવું તો શું છે જે આ નક્કી કરે છે? ચાલો આજે આપણે પાણીના સ્વાસ્થ્ય પાછળ છુપાયેલા 3 ખૂબ જ જરૂરી શબ્દોનું રહસ્ય ખોલીએ. તો ચાલો તૈયાર થઈ જાઓ. આપણે સાથે મળીને પાણીના એક નાનકડા ટીપાની અંદરની અદૃશ્ય દુનિયામાં એક સફર કરીએ. જોઈએ તો ખરા એની અંદર શું શું છુપાયેલું છે. જો જેમ આપણને જીવવા માટે શ્વાસ લેવો પડે, બરાબર, એ જ રીતે પાણીમાં રહેતા જીવોને પણ જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. પણ એમને ઓક્સિજન ક્યાંથી મળે? પાણીમાંથી જ. આ ઓગળેલો ઓક્સિજન જ એમનો શ્વાસ છે. પણ સવાલ એ છે કે આ ઓક્સિજન પાણીમાં આવે છે ક્યાંથી? વેલ, એના 2 મુખ્ય રસ્તા છે. એક તો પાણીની અંદર જે નાના નાના છોડ હોય ને, એ પ્રકાશ સંશ્લેષણ કરીને ઓક્સિજન બનાવે છે. અને બીજો રસ્તો છે આપણી આસપાસની હવા, એમાંથી ઓક્સિજન સીધો જ પાણીમાં ભળી જાય છે. હવે આ જુઓ, બહુ જ રસપ્રદ છે. ઓક્સિજનનું લેવલ, જેને ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયનમાં મપાય છે, એ પાણીના જીવો માટે કેટલું જરૂરી છે? જો લેવલ 0 થી 4 ppm હોય તો સમજો કે ત્યાં જીવન શક્ય જ નથી. પણ જો એ 4 થી 10 ppmની વચ્ચે હોય તો એ માછલીઓ માટે એકદમ પરફેક્ટ છે. સારું, અત્યાર સુધી તો બધું બરાબર હતું. પણ હવે આવે છે વાર્તામાં ટ્વિસ્ટ. આપણે વાત કરીશું પાણીના દુશ્મન વિશે, એટલે કે પ્રદૂષકો. આ પ્રદૂષકો શું કરે છે ખબર છે? એ પાણીમાં જે કિંમતી ઓક્સિજન છે ને, એના પર પોતાનો હક જમાવે છે, એની માંગ ઊભી કરે છે. આ પ્રદૂષકો એટલે શું? એમાં કંઈ મોટું નથી હોતું. જેમ કે પાણીમાં પડેલા પાંદડા, વધેલો ખોરાક કે એવો કોઈ પણ કચરો જે કુદરતી રીતે સડી શકે, એટલે કે વિઘટન પામી શકે. તો જેવો આ કચરો પાણીમાં જાય એટલે તરત જ કુદરતના નાના નાના સફાઈ કામદારો, એટલે કે સૂક્ષ્મજીવો, એક્શનમાં આવી જાય છે. એમનું કામ છે આ બધો કચરો સાફ કરવાનું. અને અહીં જ આવે છે આપણો બીજો શબ્દ, BOD. BOD એટલે બસ એટલું જ કે આ સફાઈ કામદારોને પોતાનું કામ કરવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડશે. સીધી વાત છે, જેટલો કચરો વધારે એટલો ઓક્સિજન પણ વધારે જોઈએ, એટલે કે BOD પણ વધારે. આ બહુ જ અગત્યનું છે, ધ્યાનથી સમજજો. જેમ જેમ કચરો વધે એટલે કે BOD વધે, તેમ તેમ સફાઈ કામદારો વધુને વધુ ઓક્સિજન વાપરવા લાગે છે. અને એનું પરિણામ શું આવે? બિચારી માછલીઓ અને બીજા જીવો માટે શ્વાસ લેવા માટે ઓક્સિજન ઓછો પડવા લાગે છે. આ એકદમ ઉલટું ગણિત છે. પણ વાર્તા હજી પૂરી નથી થઈ. શું થાય જ્યારે પાણીમાં એવો કચરો ભળે જેનો ઇલાજ આ નાના સફાઈ કામદારો પાસે ન હોય? જેમ કે ફેક્ટરીઓમાંથી આવતા કેમિકલ્સ કે બીજો કોઈ ઔદ્યોગિક કચરો. બસ આ જ જગ્યાએ આપણો ત્રીજો હીરો COD એટલે કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ પિક્ચરમાં આવે છે. COD એ એક એવું માપ છે જે પાણીમાં રહેલા બધા જ પ્રકારના પ્રદૂષણને માપે છે, પછી ભલે એ કુદરતી કચરો હોય કે કેમિકલવાળો. તો ચાલો આ બંને વચ્ચેનો તફાવત એકદમ સાદી ભાષામાં સમજી લઈએ. BOD એટલે ફક્ત કુદરતી કચરાને સાફ કરવા માટે જોઈતો ઓક્સિજન, જ્યારે COD એટલે ટોટલ કચરો, કુદરતી અને કેમિકલ બંને, એ બધાને સાફ કરવા માટે જોઈતો ઓક્સિજન. મતલબ કે COD હંમેશા BOD કરતાં વધારે જ હોય, બરાબર ને? ઓકે, તો હવે આપણી પાસે 3 ટુકડા છે, DO, BOD અને COD. પણ આ ત્રણેય ભેગા મળીને પાણીના સ્વાસ્થ્યનું આખું ચિત્ર કેવી રીતે બનાવે છે? ચાલો એને જોડીને જોઈએ. જુઓ, આ એકદમ સિમ્પલ છે. DO એટલે પાણીમાં કેટલો ઓક્સિજન હાજર છે. BOD એટલે કુદરતી કચરાને કારણે કેટલી ઓક્સિજનની જરૂર છે. અને COD એટલે બધા જ કચરાને કારણે કુલ કેટલી ઓક્સિજનની જરૂર છે. તો એકદમ સ્વસ્થ નદીમાં શું હશે? હાજર ઓક્સિજન એટલે કે DO ખૂબ જ વધારે, અને ઓક્સિજનની જરૂર એટલે કે BOD, COD એકદમ ઓછી. અને પ્રદૂષિત નદીમાં બસ આનાથી બરાબર ઉલટું. અને હા, આ બધી વાતો ખાલી પુસ્તકોમાં લખવા માટે નથી. આનો અસલ જીવનમાં પણ ઉપયોગ થાય છે. મોટા જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય ને, ત્યાં પાણીને સાફ કરતા પહેલા અને પછી COD માપવામાં આવે છે. આનાથી જ તો ખબર પડે કે પાણી ખરેખર કેટલું શુદ્ધ થયું છે અને આપણા ઘર સુધી પહોંચાડવા લાયક છે કે નહીં.
તો હવે પછી જ્યારે પણ કોઈ શાંત નદી કે તળાવ જુઓ ને તો ખાલી એની બહારની સુંદરતા જ નહીં પણ એની અંદર પાણીના દરેક ટીપામાં જીવન માટે જે અદૃશ્ય લડાઈ ચાલી રહી છે ને એના વિશે પણ એકવાર જરૂર વિચારજો. ચાલો આપણે સૌ ભેગા મળીને એ સુનિશ્ચિત કરીએ કે આપણા પાણીના સ્ત્રોત હંમેશા સ્વચ્છ અને જીવંત રહે.